પૈસાની ભૂખ આગળ લોહીના સંબંધો લજવાયા। અમદાવાદમાં મિલકત વિવાદે આજે એક એવો લોહિયાળ વળાંક લીધો છે જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે। શહેરના ભરચક વિસ્તારમાં એક કળયુગી પુત્રએ મિલકતના હક માટે પોતાની જ સાવકી માતાની મોતને ઘાટ ઉતારી દીધી છે। પ્રાપ્ત માહિતી અનુસાર માતા અને પુત્ર વચ્ચે છેલ્લા ઘણા સમયથી મિલકતને લઈ ભારે તણાવ ચાલી રહ્યો હતો। આજે આ વિવાદ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે આવેશમાં આવેલા પુત્રએ લોખંડી હથિયારો વડે સાવકી માતા પર જીવલેણ હુમલો કરી દીધો। હુમલો એટલો ભયાનક હતો કે માતાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી ગણતરીની મિનિટોમાં જ હત્યારા પુત્રને દબોચી લીધો છે। સુમિલકતના ટુકડાઓ માટે જન્મોજન્મના સંબંધોની હત્યા જ એકમાત્ર રસ્તો છે। આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। કૃષ્ણધામ ઓડાના મકાન છે ત્યાં પાછળના ભાગે વેજીટેબલ શાક માર્કેટની બાજુમાં જે છાપરા છે એ છાપરામાં કપિલાબેન મુકેશભાઈ ચુનારા કરીને રહે છે અને તેમના ઘરે તેમનો બીજા પતિ જે છે મુકેશભાઈ ચુનારા તે તેના બીજા પતિ છે। એનો દીકરો દ્રવિડ ઉર્ફે દેવેન્દ્ર ઉર્ફે આજો 10:30 વાગે આવેલો અને મકાન એમનું જે મકરબામાં છે એ મકાન બાબતે તેઓને સાથે ઝઘડો હોય કે ભાઈ એ મકાન તમે અમને આપી દો અથવા તો એના પૈસા આપો। આ ઝઘડામાં જે દ્રવિડ ઉર્ફે દેવેન્દ્ર ઉર્ફે આજો છે તેણે આ કપિલાબેનને માથાના ભાગે 2-3 ફટકા મારી દીધેલા અને બાદમાં 108માં આ મુકેશ એમને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયેલ અને તે દરમિયાન કપિલાબેન નાઓનું મૃત્યુ થયેલું છે। મિલકત શું હતી, કેટલા રૂપિયાની લેતી હતી, આરોપીની માંગ શું હતી? મિલકતમાં જે મુકેશના પિતાજીનું જે જૂનું મકાન છે એ મકરબામાં આવેલું છે અને એ મકાન આરોપીને એવું હતું કે આ મરણ જનાર છે એ નથી આપવા દેતા, એના લીધે બંનેને ઝઘડો થયેલો। મૃતક જે છે તે શું કરતા હતા, બેકગ્રાઉન્ડ શું છે, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, આરોપી શું કરે છે? મૃતક છે મજૂરી કામ કરતા હતા અને આરોપી છે 26 વર્ષનો છે અને એ પણ મજૂરી કામ કરે છે। હા, એ માતા પુત્ર છે પણ જે આરોપી છે એ એના બીજા પતિનો દીકરો છે। ખાસ કરીને બધા જોડે જ રહેતા હતા કે આ જે મહિલા છે તે આ ત્રાસથી કંટાળીને બીજે રહેવા માટે જતી રહી હતી? બંને સાથે નહોતા રહેતા। મૃતક છે જે તે જગ્યાએ રહી છે ઓડાના મકાનની પાછળ અને જે આરોપી છે એ અલગ જગ્યાએ રહી છે। એમના જે આરોપીના જે મધર એની માતા જે છે અરુણાબેન એ તેમની સાથે રહે છે। ગુનાહિત ઇતિહાસમાં એક અગાઉ એમના વિરુદ્ધ ફરિયાદ થયેલી છે। આજ મારામારી, આને જ મારી હતી, આજ મરણ જનારને મારેલો। અહીંયા મુકેશના બે જોડે રહેતા હતા? આ એના બીજા ઘરનો છોકરો છે એટલે એ એના પ્રથમ મમ્મી સાથે રહી છે। આજે મુકેશભાઈ મૃતકના પતિ એ અને મૃતક બંને જોડે રહેતા હતા પેલા ઝૂંપડપટ્ટીમાં? નહીં, બંને જોડે નથી રહેતા। મુકેશ અને મરણ જનાર બંને જોડે રહે છે। હા, એ ત્યાં ઝૂંપડપટ્ટી એ માતા પુત્ર છે ને? અરે હસબન્ડ એ હસબન્ડ જોડે છે। ઓકે, આ જે દીકરો છે એના પહેલા પતિનો છે। એના મમ્મી જોડે, ઓરિજિનલ મમ્મી સાથે? તે ઓરિજિનલ મમ્મી સાથે રહે છે અને ઓરિજિનલ મમ્મીનો પતિ જે છે યાની અચ્છા, આની સાથે છૂટાછેડા? હા, એટલે એ તો હવે તપાસનો વિષય છે। સગા માતા પુત્ર છે કે સાવકા? મરણ ગયેલ છે એને મુકેશ છે એ બીજો પતિ છે। બીજો લગ્ન મરણ જનારનો પતિ મરી ગયો છે એટલે એ મુકેશ સાથે રહે છે। મુકેશની જે પત્ની છે એને મુકેશ સાથે છૂટાછેડા થઈ ગયા છે એટલે એને બીજું લગ્ન કરી લીધું છે। આ છોકરો છે